કાકડિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે જોઈએ લીલી ડુંગળીનું સેવવાળું શાક, અને એ પણ નવી જ રીતે। તમે જો એકવાર બનાવશો તો વારંવાર ડિમાન્ડ થશે। મિત્રો, શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને ગરમા ગરમ કંઈક ખાવાનું મન થાય અથવા તો કોઈ ગેસ્ટ આવે તો તમે આ રીતે શાક બનાવશો તો તે તમારા વખાણ કરતા નહીં થાકે અને તેમને ખૂબ જ પસંદ આવશે। તો ચાલો જોઈ લઈએ રેસીપી। પણ હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે। તો ચાલો જોઈ લઈએ રેસીપી। તો સૌથી પહેલાં મેં અહીંયા 250 ગ્રામ જેટલી લીલી ડુંગળી લઈ લીધી છે આ રીતે। તો આપણે લીલી ડુંગળીનો આગળનો વ્હાઈટવાળો પાર્ટ અને પાછળ લીલો પાર્ટ એ બંને અલગ અલગ રીતે કાપવાના છે। આ રીતે ઉપરથી વધારાનો ભાગ કાઢી નાખીશું અને ત્યારબાદ આપણે તેને આ રીતે અહીંયાથી આટલો ભાગ આપણે અલગથી કાપીશું અને આ વ્હાઈટ પાર્ટ છે તેને આપણે અલગથી કાપીશું। આ ચક્કુ ખૂબ જ સરસ આવે છે, તો તેની લિંક જો તમારે લેવા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું। તો આ રીતે લીલો ભાગ અને વ્હાઈટ ભાગ એ બંનેને આપણે અલગ રીતે કાપી લેવાના છે। તો આ રીતે હું બધી જ ડુંગળીનો આ રીતે કટ કરી લઉં છું અને ટોટલ અહીંયા 250 ગ્રામ જેટલી ડુંગળી છે। હવે આ રીતે મેં બંને ભાગ અલગ અલગ રીતે કાપી લીધા છે। તમને એમ થતું હશે કે ડુંગળી જ છે તો બે રીતે કાપવાની કેમ જરૂર છે? તો આ ભાગને વ્હાઈટ ભાગ જે હોય છે તેને ચડતા થોડી વાર લાગે છે, આ ભાગ ફટાફટથી ચડી જાય છે। તો પહેલાં આપણે આનો વઘાર કરીશું, પણ એ પહેલાં પણ આપણે 7 થી 8 લસણની કળીઓ લઈ લેવાની છે અને ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું કાશ્મીરી મરચું ઉમેરી દેવાનું છે અને 1 ચમચી જેટલું ધાણા જીરું, અને હવે આને આપણે ખાંડી લેવાનું છે। તો આપણી ચટણી અહીંયા ખંડાઈ ગઈ છે સરસ। આપણે કાઠિયાવાડી ઢાબા જેવો ટેસ્ટ જોતો હોય તો આ રીતે આપણે લસણની ચટણી ઉમેરવાની છે। તો હવે મેં અહીંયા એક પેન લઈ લીધી છે અને આપણે તેમાં શીંગ તેલ ઉમેરવાનું છે, જેથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। તો મેં અહીંયા મોટી 4 ચમચી જેટલું શીંગ તેલ લઈ લીધું છે। તો તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં 1 લાલ મરચું, 2 તેજપત્તા, 1 તજનો ટુકડો, આ સૂકા મસાલા ઉમેરી અને ત્યાર પછી અડધી ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું। રાઈ થોડી તતડવા લાગે એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દેવાનું છે અને ત્યારબાદ ચપટી હિંગ, અને ત્યારબાદ આપણે વ્હાઈટ પાર્ટ જે કાપીને રાખ્યો હતો એ ફટાફટથી ઉમેરી દેવાનો છે। અને સારી રીતે મિક્સ કરી લઈશું। આ ભાગ થોડો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ચડાવી લેવાનો છે। અને ડુંગળી ચડે છે ત્યાં સુધીમાં આપણે એક વાટકીમાં જે લસણની ચટણી બનાવી હતી તે કાઢી લેવાની છે અને ત્યારબાદ આપણે મસાલા પણ આમાં જ કરી દઈશું। જેમ કે હજી અડધી ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી જેટલું લાલ મરચું, થોડી હળદર અને સ્વાદ અનુસાર મીઠું, અને ત્યારબાદ તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલું દહીં ઉમેરવાનું છે। તમારી પાસે જો દહીં ના હોય તો અડધી વાટકી જેટલી છાશ પણ ઉમેરી શકો। અને હવે આપણે આ બધું મિક્સ કરી લેવાનું છે। મસાલા સારી રીતે મિક્સ કરવાના છે આ ચટણીમાં અને દહીંમાં, એની આપણે પેસ્ટ બનાવી લઈશું। તો અહીંયા આપણી પેસ્ટ બનીને એકદમ તૈયાર થઈ ગઈ છે સરસ મજાની। ડુંગળી સરસ ચડી ગઈ છે, આ રીતે મેં થોડી બ્રાઉન થવા દીધી છે।
તમે જોઈ શકો છો. તો તેમાં હવે આપણે એક નંગ મેં અહીંયા ટામેટું લીધું છે તે ઉમેરી દઈશું અને હવે લીલી ડુંગળીનો લીલો પાટ પણ ઉમેરી દઈશું. હવે સારી રીતે મિક્સ કરી લઈશું. ટમેટાની અહીંયા તમે ગ્રેવી પણ લઈ શકો. હવે ઢાંકણ બંધ કરી તેને 5 મિનિટ સુધી થવા દઈશું. તો હવે 5 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો સરસ એવું ચડી રહ્યું છે. તો લીલા પાન પણ સરસ ચડી ગયા છે. તો હવે આપણે તેમાં બનાવેલી ગ્રેવી ઉમેરી દેવાની છે. એમાં થોડું પાણી ઉમેરી દઉં છું અને ફટાફટથી કન્ટિન્યુ ચલાવીશું, નહીંતર દહીં જે છે તે ફાટી જશે. તો આપણે ફટાફટથી મિક્સ કરીશું અને તેલ ઉપર આવી જાય એટલે આપણે શાકને બંધ કરી દઈશું. તો આપણે સતત મિક્સ કરતા રહીશું. આ રીતે તમે જોઈ શકો છો કે તેલ ધીમે ધીમે ઉપર દેખાઈ રહ્યું છે સરસ. હવે તેને 2 મિનિટ સુધી રાખીશું. તો હવે તેલ આ રીતે થોડું થોડું ઉપર આવવા લાગે એટલે આપણે તેમાં ચપટી ખાંડ ઉમેરી દઈશું. આપણે ગુજરાતીઓ એટલે ખાંડ વગર તો ચાલે જ નહીં. મારી જેમ કોણ બધા શાકમાં થોડી થોડી ખાંડ ઉમેરે છે તે પણ કમેન્ટ કરીને કહેજો. અને જો તમને ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો. હવે આટલી ગ્રેવી આપણે રહેવા દેવાની છે અને તેમાં આપણે ઉમેરી દઈશું સેવ. જે આપણે સેવ આવે છે તે સેવ મેં અહીંયા ઉમેરી દીધી છે અને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. જ્યારે આપણે સર્વ કરવું હોય ત્યારે તમારે સેવ ઉમેરવાની, નહીંતર એકદમ કઠણ થઈ જશે શાક અને દેખાવમાં પણ સારું નહીં લાગે. તો હવે હું આ તરત જ ગરમા ગરમ સર્વ કરીશ. તો ચાલો તેને સર્વ કરી લઈએ. તો તૈયાર છે ફ્રેન્ડ્સ સરસ મજાનો જુવાર બાજરીનો રોટલો અને લીલી ડુંગળીનું શાક. જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવું સરસ બન્યું છે. તો તમે પણ ચોક્કસથી ઘરે ટ્રાય કરજો મારી આ રેસીપી અને કમેન્ટ કરીને મને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. હેપી કુકિંગ, હેપી ઇટિંગ.